હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા કુશળ મંગળ હશો. હું પણ મસ્ત મજામાં છું. ફ્રેન્ડ્સ, અત્યારે બધા પોતપોતાનું કામ કેવું ચાલે છે? બોર્ડની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. સીબીએસઈ બોર્ડની, એસએસસી બોર્ડની ચાલુ થશે હવે. તો ફ્રેન્ડ્સ, બધા સ્ટુડન્ટ્સ લોકોને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક. તો ફ્રેન્ડ્સ, બધા પોતપોતામાં ભણવામાં ધ્યાન આપો અને સારા પર્સન્ટેજ આવે એવી આશા રાખું છું. ફ્રેન્ડ્સ, તમારા બધાના સાથ અને સહકારથી મારા હવે 500 સબસ્ક્રાઈબર થવાની તૈયારીમાં છું હું. તો તમારા બધાનો સાથ અને સહકાર મને સારો એ મળ્યો અને વ્યૂઝ પણ ક્યાંક ને ક્યાંક હવે થોડા દેખાઈ આવે છે. તો મને એવું લાગે છે કે મારી ચેનલને ગ્રોથ થતાં બહુ ટાઈમ લાગ્યો નહીં અને હવે લાગશે પણ નહીં. આઈ થિંક સો. આશા રાખું છું કે તમે બધા આવો ને આવો સપોર્ટ મને આગળ પણ કરશો. તો ફ્રેન્ડ્સ, અત્યારે મારી શોર્ટ રીલ આવે છે, પોસ્ટ આવે છે અને અત્યારનું જોવા જાઉં મારું હાલની કન્ડિશન, તો અમારું માર્કેટ એકદમ એટલે એકદમ ઠંડુ પડી ગયું છે. સ્લો પણ ન કહી શકાય, સાવ ઠંડુ થઈ ગયું છે. એટલે હમણાં મને ઓફિસ જવું ના જવું, કામ કરું ન કરું, લેઝી બની ગઈ છું હું પણ હમણાં જોઉં તો એ પ્રમાણે મને પણ હમણાં ટાઈમ મળે છે. તો હું પણ મારા પર્સનલ થોડો ટાઈમ કાઢું છું ઘરના કામ માટે. અને બીજું કે આજે મને થોડું સારું લાગ્યું, થોડો ટાઈમ મળે છે એટલે થોડું ઘરે પણ વહેલી આવી ગઈ ઓફિસથી. તો રીલ્સ બનાવવાનું આજે થોડો મને વિડીયો બનાવવાનો, વ્લોગ બનાવવાનો મૂડ આવી ગયો. તો હું એ પણ વ્લોગ બનાવવા લાગી છું. અને ફ્રેન્ડ્સ, મને ટાઈમ મળે છે તો એક જ વસ્તુ સૂઝે છે કે રોઝ ડેની, પ્રપોઝ ડેની, ચોકલેટ ડેની મારા માટે ખાલી ને ખાલી એક જ ફંડો છે: ખાને દે, પીને દે, સોને દે. તો મને મારી ઊંઘ બહુ વલી છે એટલે હું આરામથી પડ્યા રહેવાનું વધારે પ્રિફર કરું છું. તો મને ગમે, કારણ કે બહુ થાકી જતા હોઈએ. અમારું કામ પણ એવું જ છે, ફિલ્ડનું કામ છે એટલે અમારે કામ કરતાં વધારે ભાગદોડી વધારે કરવાની આવે છે. તો મને જ્યારે પણ ટાઈમ મળે એટલે હું રિલેક્સ થવાના મૂડમાં જાઉં અને હું આરામ કરું. તો આજે મને થોડું વ્લોગ બનાવવાનો મૂડ આવી ગયો તો વિડીયો બનાવું છું. અને તમારા બધાનો સાથ અને સહકાર મને ખૂબ સારો એવો મળે છે અને આશા રાખું છું આગળ પણ તમે મને આવો ને આવો સાથ અને સહકાર આપશો જ. તો ફ્રેન્ડ્સ, મેં હમણાં મારું કામ તમને કીધું એ પ્રમાણે મારું કામ ઓછું ચાલે છે. તો મેં 2 દિવસ મસ્ત ટિપિકલ હાઉસવાઈફ બનીને ઘરમાં મસ્ત મજાની સિઝનની વેફર અને કાતરી, જેને આપણે ચિપ્સ ચેવડો કહીએ છીએ, એ પણ મેં બનાવ્યું છે. અને હજી બીજી થોડી પણ જેમ જેમ ટાઈમ મળશે એમ બનાવી દઈશ. પણ સોરી, મને થોડું બનાવવાનું કંઈ એના માટે વિડીયો બનાવવાનો કંઈ ઠીક લાગ્યું ન એટલે મેં એ નથી બનાવ્યો. અને મને એવું બધું થોડું ઓછું ગમે છે કે ઘરના કામ કરવાનું, આ તે વિડીયો બનાવવા એ કોઈ મતલબવાળી વસ્તુ નથી લાગતી, મને નથી લાગતી. બાકી ઘણાના હોય છે, ઇટ્સ ઓકે, જેની જેવી ચોઈસ. તો મેં નહીં બનાવ્યો એવો વ્લોગ. અને મને શાંતિથી વ્લોગ બનાવવા ગમે છે. ઘરના કોઈ કામમાં તે એવું બધું મને ઇન્વોલ્વમેન્ટ ન ગમે એટલે મેં નથી બનાવતી. એવા બધા વિડીયો હું બનાવતી પણ નથી. ફ્રેન્ડ્સ, મારા રિયલમાં હું જોવા જાઉં ને તો હું એકદમ ફૂલ્લી જોલી મોડમાં છું અને મારું નેચર પણ જોલી નેચર છે. તો જે મારા રીલ્સ આવે છે કોમેડી, એ લગભગ મને બરાબર સૂટ થાય છે. એટલે મારા એ મલ્ટીપર્પઝ જે હોય છે એ રીતના મારા વિડીયો આવે છે, મારી રીલ્સ આવે છે.
તો તમે બધી જ વસ્તુમાં મને એડજસ્ટ કરી લો છો, એ પણ એક સારી વસ્તુ છે કે તમે મને સાથ આપવામાં બહુ સારો એવો રિસ્પોન્સ આપો છો અને સાથ આપ્યો છે તમે મને. તો ફ્રેન્ડ્સ, આગળ બીજું જોવા જઈએ તો અત્યારે તમારા બધાનું કામકાજ કેવું ચાલે છે, કેવું નહીં, અને તમે ક્યાંથી મારે સાથે જોડાયા છો, મને કોઈ એટલે કોઈ આઈડિયા નથી કે તમે ક્યાં છો, કયા દેશમાં છો, કયા રાજ્યમાં છો, કયા જિલ્લામાં કે ગામથી છો, મને કશી એટલે કશી આઈડિયા નથી. આમાં કેટલા મારા ઓળખીતા છે એ પણ મને આઈડિયા નથી. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમે મને કમેન્ટ્સમાં જણાવો. અને ખાસ એ વસ્તુ છે કે કોઈએ બેડ કમેન્ટ કરવી નહીં. તમારાથી ન થાય તો નહીં કરવાની, પણ બેડ કમેન્ટ્સ કરવાની નહીં. તમે તમારા સંસ્કારો બતાવી દો છો કે તમે કેટલા ઉચ્ચ કક્ષાના છો કે કેટલા હલકી કક્ષાના છો. તો બને એટલું સારું વિચારો દરેક માટે. દરેકે સોશિયલ મીડિયા માટે એક નેમ ફેમ બનાવવા માટે જ આવતા હોય છે. આપણી પાસે બધી વસ્તુનું ટેલેન્ટ છે, મલ્ટી ટેલેન્ટ છે, દરેક પાસે દરેકે વસ્તુ હોય જ છે. ખાલી તમે એને જુઓ, તમારી જે આત્મશક્તિ છે એને બહાર લાવો અને તમે પણ તમારી એક ચેનલ બનાવો. આજ નહીં તો કાલ ગ્રોથ થશે ને થશે. આજે મારી પણ ચેનલ મોનિટાઈઝ નથી થઈ અને હજી મને મોનિટાઈઝ થવામાં પણ ટાઈમ લાગશે, કારણ કે મને બહુ ટાઈમ નથી થયો. અને બીજું, મેં મારી ચેનલનું કોઈ એડવર્ટાઇઝિંગ માર્કેટિંગ નથી કર્યું. એટલે મેં મારી ચેનલ યુટ્યુબ ભરોસે જ રાખી છે અને યુટ્યુબ પણ પોતે મને સાથ અને સહકાર આપે છે. એટલા માટે યુટ્યુબનો પણ ખૂબ 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 આભાર માનું છું. અને યુટ્યુબે મને આગળ સાથ અને સહકાર બધી રીતે આપ્યો છે. મને એન્કરેજ પણ કરે છે. યુટ્યુબની આખી ટીમ મને એન્કરેજ કરે છે. તો એ માટે યુટ્યુબનો ખૂબ ખૂબ આભાર માનું છું અગેન. તો ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ રહી કે તમે મને કમેન્ટ્સમાં કહો અને શું ચેન્જીસ લાવવા જેવા છે તો એ ચેન્જીસ પણ લાવો. કયા બેઝ પર મારે રીલ્સ બનાવવી છે તો એ પણ કહો. ફ્રેન્ડ્સ, મને સોશિયલમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે સોશિયલ થોટ્સમાં પણ મને વધારે ઇન્ટરેસ્ટ છે. ઇવન હું પોતે સોશિયલાઇઝેશનમાં પણ બહુ માનું છું, હું બહુ બિલીવ કરું છું અને મને ગમે પણ છે. તો મારી પાસે એમાં પણ સારા એવા નોલેજવાળા વિડીયોઝ હું બનાવી શકું છું. અને હું એક રિયલ એસ્ટેટ બિઝનેસ વુમન છું અને મારો પોતાનો બિઝનેસ છે. હું ક્યાંય જોબ નથી કરતી, એટલે હું મારી મરજીથી ટાઈમ લઈ શકું છું અને ટાઈમ્સ મારી પાસે એ રીતનું મેનેજ કરી શકું છું, જ્યાં પોસિબલ હોય ત્યાં સુધી. અને ફ્રેન્ડ્સ, બીજું કે આજે મારી પાસે બહુ બધા કોન્ટેક્ટ્સ છે, બહુ જ કોન્ટેક્ટ્સ છે. મારું કામ એ ટાઈપનું છે ને મારી પાસે બહુ બધા કોન્ટેક્ટ્સ છે. તો હું એ રીતનું માર્કેટિંગ, અગર મારી જે ધંધાનું માર્કેટિંગ કરું છું એ રીતની હું મારી ચેનલનું માર્કેટિંગ કરું ને તો મને ફટાફટ સબસ્ક્રાઈબર પણ મળશે ને વ્યૂઝ પણ મળશે. પણ મારે એ વસ્તુ નથી કરવી, કારણ કે મારે મારી રીતે આગળ વધવું છે. નેમ, ફેમ, ટેલેન્ટ, ઇન્ટેલિજન્સ કે જે પણ આપણામાં કલાકારીગરી છે એ વસ્તુ મને મારી રીતે મળે તો મને વધારે ગમશે. એટલે હું એ વસ્તુને જલ્દી નથી એવું પ્રમોટ કરવા માંગતી કે એવી ચેનલને હું ડિક્લેર નથી કરતી જ્યાં સુધી યુટ્યુબનો સાથ અને સહકાર મળી રહ્યો છે મને ત્યાં સુધી. અને ફ્રેન્ડ્સ, બીજું કે અત્યારે શિવરાત્રિ આવી રહી છે અને કુંભનો મેળો આપણો પૂરો થવાનો આ વીકમાં. તો ઓલમોસ્ટ બધા કુંભના મેળામાં જઈ આવ્યા હશે. એ બધાને હર હર મહાદેવ. બધાનું કેવો એક્સપિરિયન્સ છે આપણે બધાને જોઈએ છીએ. કોઈને સારો રહ્યો, કોઈને ખરાબ રહ્યો, કોઈને વધારે સારો લાગ્યો, કોઈને ઓકે ઓકે લાગ્યો. જેવા જેના વિચારો એ પ્રમાણે બધાને પોતપોતાને કુંભના મેળામાં બધા જઈ આવ્યા છે. હું નથી ગઈ. ના, હું નથી ગઈ, કારણ કે મને ભીડભાડથી થોડું એલર્જી થઈ જશે ને બિલકુલ કે એ વખતે મને થોડી સિચ્યુએશન બી નહીં જામી ઘરના તે બધામાં. એટલે હું પણ પહેલાં હું જઈ આવેલી છું. આ મહાકુંભ નથી ગઈ, એના પહેલાં પણ હું ગયેલી છું. એટલે મને એનો કંઈ બહુ અફસોસ નથી થયો કે હું નથી ગઈ. અને ફ્રેન્ડ્સ, બીજું કે બધા પોતપોતાનું શું કામ કરો છો, કેવા કામ કરો છો. જો હું સુરતથી છું અને મારું કામ સુરતમાં છે. જો તમારું પણ કોઈ કામ
અમારા નિયર બાય હોય, કોઈનું હોય, તો એ રીતે પણ આપણે કોન્ટેક્ટ એકબીજાને કરીને આપણે આપણી કામને પ્રોત્સાહન આપી શકીએ છીએ, આપણા કામને ગ્રોથ વધારી શકીએ છીએ. આપણે બધા દરેકને કોઈકને કોઈક રીતે હેલ્પ કરી શકીએ છીએ. અને આપણે પણ એક નોર્મલ માણસ છીએ. આપણી પાસે પણ 2 હાથ, 2 પગ, કાન, આંખ બધું જ છે. તો આપણે પણ આપણી એક ચેનલ બનાવી શકો છો. તમારામાં જે વસ્તુનું જેવું ટેલેન્ટ હોય એ રીતની તમે ટેલેન્ટની તમારી ચેનલ બનાવો અને લોકો સામે આવો અને એને પ્રોત્સાહન આપો. તમે તમારો ફેસ કરવા નથી માંગતા તો તમે તમારી રીતે અલગથી બનાવો. વિધાઉટ ફેસમાં પણ ઘણા બધા ઓપ્શન હોય છે. તો એ રીતે તમે તમારી ચેનલને બનાવો અને લોકોનો સાથ અને સહકાર તમને આજ નહીં તો કાલ નહીં તો ગમે ત્યારે મળી રહેશે. ડેફિનેટલી ટાઈમ લાગશે પણ હંમેશા સારું થશે, એવી જ વિચારવાનું. તો ફ્રેન્ડ્સ, બાકી બધાનું કેવું ચાલે છે, કેવું નહીં, શું ચાલે છે એ બધું જણાવો. અને તમે કયા દેશમાંથી અને કયા રાજ્યમાંથી જુઓ છો, કયા ગામ કે સિટીમાંથી મારા ફ્રેન્ડ્સ, તમે ક્યાં બન્યા છો અને હું મારા ફ્રેન્ડ્સ ક્યાં સુધી બનાવી શકી છું એ પણ મને જણાવો ફ્રેન્ડ્સ. તો આજનો વ્લોગ હું મારો અહીંયા પૂરો કરું છું ફ્રેન્ડ્સ. અને તમારો બધાનો ખૂબ 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 આભાર. આજે હું 500 એકદમ નજીક છું. તો હું જ્યારે 500 ક્રોસ કરી લઈશ ત્યારે હું લાઈવ આવીશ, ડેફિનેટલી લાઈવ આવીશ અને આપણને બધાને સામે હું મળીશ. ત્યાં સુધી તમે મારા વ્લોગને એન્ટરટેનમેન્ટ સમજજો અને એમાં તમે રિસ્પોન્સ આપજો અને તમારા બધાનો ખૂબ 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 સાથ અને સહકાર મને મળી રહે એવી આશા રાખું છું. તો તમે આ વિડીયો મારો ગમે, મારી રીલ્સ ગમે, મારા શોર્ટ પોસ્ટ તમને ગમે તો તમે એમાં જુઓ, લાઈક કરો. અગર ગમે તો લાઈક કરો, કમેન્ટ્સ કરો, શેર કરો અને છેલ્લે સબસ્ક્રાઈબ કરો. તો દરેક મિત્રોનો ખૂબ 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 આભાર. યુટ્યુબનો ખૂબ 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 આભાર. અને મારી ચેનલને હંમેશા ગ્રોથ કરતા રહો એવી તમારા બધા પાસેથી આશા રાખું છું. તો આજનો આ વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. હવે પછી મળીશું એક નવા વ્લોગ સાથે નવા ટાઈમે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. સી યુ અગેન.